નમસ્કાર. જય રામાપીર. મારા વડીલો, માનનીય માનવંતા મહેમાનો, પૂજ્ય બાપુજી અને આમ તો મારો આ સરસ મજાનો પરિવાર, સેવા સંગઠન પરિવાર, સર્વોને દેવગાણિયા પરિવારની દીવડી એવી જિજ્ઞાસા દેવગાણિયા ઉર્ફે પરીના લાખેણાર વંદન. પપ્પા વિશે તો જેટલું ઓછું કહીએ ને એટલું ઓછું છે, અને જેટલું વધુ કહીએ એટલું પણ ઓછું છે. પપ્પા જેમના માટે ઓછું કહેવું કે ઓછું બોલવું એટલે શબ્દો ઓછા પડવા એમ નહીં, પણ શબ્દો આછા પડવા. પપ્પા જે તણખલા વીણી વીણી એક મજાનો માળો બાંધે, સંબંધોની શોડમ રાંધે અને શમણાઓના ટુકડા સાંધે. પણ આજે એક સવાલ ઊભો થાય કે કદાચ એ પપ્પા જ ન હોય તો? પપ્પા ન હોય તો આવો સવાલ ઊભો થાય ને એટલે મન હચમચી જાય છે આપણને. હા, મારી સાથે પણ એવું જ બન્યું. 2004નો એ દિવસ કાળમો દિવસ હતો કે અચાનક મારા પપ્પાનો અવસાન થયું અને મારો પરિવાર એક તણખલાની માફક વિખાઈ ગયો. નાના નાના બાળકો, ઘરની બધી જવાબદારી એ બધું જ મારા મમ્મીએ પોતાના હાથે લઈ લીધું. પણ બધું કરવું કઠિન હતું. ધીમે ધીમે કરતાં બધું શરૂઆત તો થઈ, પણ પરિવારજનો પણ છૂટી ગયા. કારણ પપ્પા નથી એટલે પરિવારજનોનો પણ સાથ છૂટ્યો, સગા સંબંધીનો પણ સાથ છૂટ્યો. અને હવે એ જ ચિંતામાં મારા મમ્મી પણ બીમાર પડી ગયા. ધીમે ધીમે કરતાં એ બધું ચલાવતા બધું જ ઘર ચલાવતા છતાં એમની જવાબદારી પોતાની માથે લેતા હવે મને પણ એવું લાગ્યું કે હું મોટી ઘરની સંતાન છું એટલે જવાબદારી મારી ઉપર આવી. આ જવાબદારીને નિભાવવા અમે ભણતરની સાથે સાથે ભરતકામ શીખ્યું અને ધીમે ધીમે ભરતકામ કરી મમ્મીને મદદ કરતી. પણ હવે ભણવાનું પણ માધ્યમ વર્ગમાંથી કરવું એટલે વિચાર કરવો પડે. માધ્યમિક શિક્ષણમાં પહોંચતા શિક્ષણનો ખર્ચ પણ વધી જાય. મારાથી જેટલી બનતી હું મહેનત કરતી, પણ એ શક્ય ન બન્યું તો વચ્ચે મેં 2 વર્ષ ડ્રોપ લેવું પડ્યું મારે ભણવાનું. ત્યાર પછી નાના ભાઈ બહેનને ભણાવ્યા, પણ નાના ભાઈ બહેન પણ માધ્યમિક શિક્ષણ મેળવવા આવ્યા ત્યાં તો મારી પાસે એમને પોતાની ફીસ ભરવાના પણ પૈસા નહીં હતા. એવામાંથી એક સમય એવો હતો કે જ્યારે સુમન હાઈસ્કૂલમાં મારી નાની બેન ભણતી હતી અને એમની ફીસ મહેશભાઈ સવાણીએ ભરી છે એવું ત્યાંથી કહેવડાવવામાં આવ્યું. અને આ સમયે જ્યારે એ શબ્દ સાંભળ્યો ને ત્યારે એવું થયું મને અંદર કે એવા વ્યક્તિ જે છે મારી સામે, અત્યારે હાલમાં તો મારા પિતાજી છે એમ કહું, પણ એ સમયે મને એવું થતું હતું કે આ વ્યક્તિ કોણ હશે? એવા કેટલા મહાન છે એ વ્યક્તિ. ભલે એ નજીવી ફી હોય કે પછી વધારે હોય, પણ મહત્ત્વ એની મહાનતાનું હતું. એ સમયે મારા માટે જ જાણે સોનાનો સૂરજ ઉગી ગયો હતો. સમય જતાં હું પપ્પાને મળવા આવી અને પપ્પાને મળી તો જાણે અચાનક જ મને એવું થયું કે મને મારા પપ્પા મળી ગયા. ધીમે ધીમે કરતાં એમને જોતાં મને મારા પપ્પાની સ્મૃતિ થતી, અને સ્મૃતિ થાય પિતાની ત્યારે હૃદય હંમેશા ગદગદ થઈ જાય. અને આ ગદગદ હૃદયે એમને મને ભેટવાનું મન થતું હતું. શરૂઆતમાં જ્યારે પપ્પાને મેં પહેલી વાર જોયા ત્યારે મનમાં મને એક જ કવિતા યાદ આવી હતી. અને કવિતાના ટૂંકા શબ્દો છે 2-3 કે બનીને અષાઢી વાદળી ચાલને વહાલ વરસાવીએ, બનીને અષાઢી વાદળી ચાલને વહાલ વરસાવીએ, લઈને ફૂલસી હથોડી ચાલને એક મલખમલી ટાંકણું, એક શબ્દ શિલ્પ કંડારીએ, કે મોર પંખની કલમ તરબોળી ચાલને એક શબ્દ ચિત્ર આલેખીએ, બનીને અષાઢી વાદળી ચાલને વહાલ વરસાવીએ. અહીંયા પિતાની સ્મૃતિને સિંચવતા સુંદર અવસરો સર્જાયા. એ અવસરોને મેં જોયા. એમાંનો એક અવસર છે લગ્નોત્સવ. આ લગ્નોત્સવ જે ત્યારે હું પહેલી વાર આવી તો મને ખૂબ ગમ્યો, કારણ કે પિતા વિહોણી દીકરીઓના એટલા ધામધૂમથી લગ્ન મેં જોયા છે, જેમની હરેક ઈચ્છાઓ પપ્પાએ પૂરી કરી છે. અને આ જે દીકરીઓની વિદાયના અવસર મેં જોયા ત્યારે મને ગર્વ થાય કે મને પણ આવા વડીલના આશીર્વાદ મળ્યા છે કે જેમણે આટલી બધી મારી બહેનો છે, પિતા વિહોણી બહેનો છે,
એમને આશીર્વાદ આપ્યા છે, એમને પિતારૂપી પ્રેમ આપનાર, પ્રસંગોને નિસ્વાર્થ ભાવે જવાબદારીપૂર્વક સ્વીકારનાર છે અને સમાજના અનેક એવા કાર્યો કરનાર આવા વ્યક્તિ છે, જેમનો સગા બનીને ગરજ સારનાર એવા વ્યક્તિએ પોતે બનીને અડીખમ ઊભા છે. તો આવા પિતાને એટલે મહેશભાઈ સવાણી. અને મારા માટે આ બહુ ગર્વની વાત છે કે આટલા મોટા સ્ટેજ પરફોર્મન્સમાં મને મારા પિતાની સાથે અથવા પિતાના માટે 2 શબ્દ કહેવાનો મને મોકો મળ્યો. આજે પણ સેવા સંગઠનના અવજુળો પ્રસંગ છે એમ કહી શકાય, કારણ કે પિયરુ લગ્નનો પ્રથમ પ્રસંગ એટલે કે રાસ ગરબા. અને આ સેવા સંગઠન પરિવારમાં જોડાયા, જેમાં હોસ્પિટલ ખર્ચ, વિધવા સહાય યોજના, પિતા વિહોણા બાળકોને શિક્ષણ ફી અને કરિયાણા કીટ પણ અપાય છે. અને વાત કહું એક તો કોરોના રૂપી કાળમાં જે સહાય મળી છે, જેમને પણ જરૂર પડે તેમને અનાજની કરિયાણાની કીટ પણ આપવામાં આવી છે, જેને જેટલી જરૂર પડે એ પ્રમાણની સહાય આપણે સેવા સંગઠન ગ્રુપ તરફથી અને મહેશ પપ્પા તરફથી મળી છે. એમાંનો એક લાભ મને પણ મળેલો છે અને એ માટે હું સેવા સંગઠન અને પપ્પાની ખૂબ ખૂબ આભારી છું. અને અતિ ન કહેતા ટૂંકમાં એટલું કહું છું કે લોહીના સગપણ કરતાં સ્નેહના અને લાગણીના સગપણ વધુ હોય છે, જે મેં અહીંયા પર અનુભવ્યું છે. અને એ માટે હું તમારી દિલથી આભારી છું પપ્પા. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓલ.